સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી શોધાતણી રઘુવીર તે સંજીવાની શોષાતી દેખી શરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા વાણી તારી પ્રશમ રષભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા તી ઉતરતી વિભાવેથી તંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશવું છેદવા સાતી સાધકનો તુમ્હાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શૂન્ય તને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવ રીશે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગ ટણંગ નમો શ્રી ટણંગ નમો અયરણમ નમો ઓજણમ નમો લોય શવ સાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ શતારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતો ધર્મ લોગોટમાં શતારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહુ શરણ બોલ્યામી કેવલી પંતો ધર્મ શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણમ સમયસાર ગ્રંથાધિરાજ 143 નંબરનો ગાથા ચાલી રહી છે. એની અંદર સમયસાર સ્વરૂપ શુદ્ધાત્મા તે પક્ષાંતિક્રાંત છે. તો પક્ષાંતિક્રાંતનું વાસ્તવિક સ્વરૂપ શું છે એને આપણે પહેલા સમજી રહ્યા છીએ, પછી 143 નંબરની ગાથા પર જઈએ. તો એમાં ગયા સ્વાધ્યાયમાં છેલ્લે આપણે તત્વ અભ્યાસની પ્રક્રિયામાં જ નય વિકલ્પ હોય છે કે તેના સિવાય પણ નય પક્ષ હોય છે એ પ્રશ્ન ઉપર આપણે ગયા વખતે પંડિત જયચંદજી છાબડાની સમયસરની 11મી ગાથાના ભાવાર્થ ઉપર પણ સમજ્યા. એમાં પંડિતજીએ ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે એ વાતને સ્વીકાર કર્યો અને એ સ્વીકાર કરતા ટકા એમને સ્વીકાર કરતા ટકા કીધું કે તેનું ફળ કેવું એ સંસાર જ છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે વ્યવહારના પક્ષનું ફળ સંસાર કીધું.
વ્યવહાર નહીંનું ફર નહીં, વ્યવહારના પક્ષનું ફર સંસાર બતાવ્યું છે. વ્યવહાર નહીંનું ફર નહીં. વ્યવહાર નહીં તો જ્ઞાનીને પણ હોય છે. વ્યવહાર નહીં તો જ્ઞાનીને જોઈએ, અજ્ઞાનીને નહીં હોતા નથી, તેને નયા ભાસ હોય છે. ફરી વાર શું કીધું એમાં પંડિત જયચંદજી છાબડાએ ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે એ વાતનો સ્વીકાર કરતા ટકા શું કીધું એમને કે એનું ફર સંસાર જ છે. પરંતુ ધ્યાન શું આપ્યું કે વ્યવહારના પક્ષનું ફર સંસાર બતાવ્યું, વ્યવહાર નહીંના ફરનું નહીં. કેમ કે વ્યવહાર નહીં તો જ્ઞાનીને જોઈ છે, અજ્ઞાનીને નહીં હોતા નથી, એને નયા ભાસ હોય છે. જ્યારે એનો પક્ષ અનાદિથી અજ્ઞાનીને છે, એટલે કે દેહાદિમાં એકત્વ બુદ્ધિ મિથ્યાત્વને જ વ્યવહારનો પક્ષ બતાવ્યો છે. અનાદિકાળથી આપણને એટલે કે આ જીવને ક્યારેય શુદ્ધ નહીંનો પક્ષ પણ નથી આવ્યો. એટલે કે શુદ્ધ નહીં રૂપ પરિણમન છે. શુદ્ધ નહીં રૂપ પરિણમન કે તેના આશ્રયની વાત તો બહુ દૂરની રહી, પણ શુદ્ધ નહીંના પક્ષનો આશ્રય શુદ્ધાત્માની વાત સાંભળીને અપૂર્વત્વા ભાષિત થવી, પ્રસન્નતા થવી, એ અનુભવની ઝંખના જાગવી, આ બધી વાત સમ્યક્ત્વ પૂર્વે થવાવાળા ભાવોની એ વાત આપણને ક્યારે એવી નથી, એનો પક્ષ આપણને ક્યારે નથી આવ્યો. અનાદિકાળથી આ જીવને ક્યારે શુદ્ધ નહીંનો પક્ષ પણ નથી આવ્યો. તો અહીંયા શું સ્પષ્ટ કર્યું છે કે અજ્ઞાની જીવને તત્વ નિર્ણયની પ્રક્રિયામાં વ્યવહાર નહીંનો વિષયભૂત આત્માનુભૂતિ માટે પ્રયોજનભૂત નથી. તેથી એ જાણવા યોગ્ય છે. અને શુદ્ધ નહીંનો વિષયભૂત જે ભગવાન આત્મા છે, વાસ્તવિક આત્મા, એ અવલંબન કરવા યોગ્ય છે. એ શુદ્ધ નહીંનો પક્ષ છે ને એવો યથાર્થ નિર્ણય થવાથી જીવને આત્માનુભૂતિની પાત્રતા પ્રગટ થાય છે. પંડિત જયચંદજી છાબડાએ શુદ્ધ નહીંનું ફર મોક્ષ બતાવ્યું છે, શુદ્ધ નહીંના પક્ષનું ફર નહીં. પહેલા વ્યવહારનો પક્ષ છૂટીને શુદ્ધ નહીંનો પક્ષ પ્રગટ થાય છે. પછી શુદ્ધ નહીંનો પક્ષ પણ છૂટીને પક્ષાંતિકાંત અર્થાત નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. શ્રુત ભવન દીપક નય ચક્રની અંદર બતાવ્યું છે કે જે રીતે ફરીવાર પહેલા બે વાત એવી કે શું કીધું, વ્યવહારના પક્ષનું ફર સંસાર, વ્યવહાર નહીંનું ફર સંસાર નથી. કેમ કે વ્યવહાર નહીં તો જ્ઞાનીને જોઈ છે. એવી જ રીતે શુદ્ધ નહીંનું ફર મોક્ષ બતાવ્યું છે, શુદ્ધ નહીંના પક્ષનું ફર નહીં. બે વસ્તુ આની અંદર બતાવી જે. અને શુદ્ધ ભવન દીપક નય ચક્રની અંદર શું કીધું કે જે રીતે સમ્યક વ્યવહારથી મિથ્યા વ્યવહારની નિવૃત્તિ થાય છે, એ જ રીતે નિશ્ચય નહીંથી એટલે કે નિશ્ચયની નિષેધક છે, વ્યવહારની નિષેધ્ય છે, તો નિશ્ચય નહીંથી વ્યવહારના વિકલ્પોની પણ નિવૃત્તિ થઈ જાય છે. જે રીતે નિશ્ચય નહીંથી વ્યવહારના વિકલ્પોની નિવૃત્તિ થાય છે, તે જ રીતે પરનિરપેક્ષ સ્વાશ્રિત સ્વભાવથી એકત્વના વિકલ્પ પણ નિવૃત્ત થઈ જાય છે. એટલે કે જીવનો સ્વપર્યયિત સ્વભાવ જે છે એ કેવો છે, નય પક્ષાતીત છે. અજ્ઞાની અને જ્ઞાની બંનેને થવા વાળા નય પક્ષ તથા પક્ષાંતિક્રાંત દશાનો ઉલ્લેખ કરીને પંડિત જયચંદજી છાબડાએ આ ગાથા 143 આપણે આગળ સમજશું એની ટીકાના ભાવાર્થમાં શું કીધું. અહીં કેવરી ભગવાન અને શ્રુત જ્ઞાનીને એ બેને મેળવણ કર્યું છે કે જેમ કેવરી ભગવાન સદા નય પક્ષના સ્વરૂપના સાક્ષી એટલે કે તે જ્ઞાતા દ્રષ્ટા છે સદાય, તે જ રીતે શ્રુત જ્ઞાની પણ જ્યારે એટલે કન્ડિશન છે, જ્યારે નય પક્ષોથી રહિત થઈને પોતાના શુદ્ધાત્માનો અનુભવ કરે છે ત્યારે તે નય પક્ષના સ્વરૂપનો જ્ઞાતા છે. ક્યારે કે જ્યારે અનુભવ કરે ત્યારે. અને કેવરીમાં સદાય જો એક નયનો સર્વતા પક્ષ ગ્રહણ કરવામાં આવે, જો એક નયનો પક્ષ સર્વતા પક્ષ જો ગ્રહણ કરવામાં આવે તો એ મિથ્યાત્વની સાથે ભરેલો રાગ થાય છે.
પરંતુ પ્રયોજનવશ એક નહીંને મુખ્ય એટલે કે પ્રધાન કરીને એનું ગ્રહણ કરે તો તેની મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર મોહનો રાગ રહેશે. ઓલામાં મિથ્યાત્વની સાથે આમાં ચારિત્ર મોહનો રાગ રહેશે. અને જ્યારે નય પક્ષને છોડીને વસ્તુ સ્વરૂપને માત્ર ને માત્ર જાણે છે ત્યારે તે સમયે શ્રુત જ્ઞાની પણ કેવરીની જેમ વિતરાગ જેવા જ હોય છે એમ જાણો. 3 કન્ડિશન આપી. એક મિથ્યાત્વની સાથે ભરેલો રાગ, એક ચારિત્ર મોહનો રાગ અને ત્રીજું વિતરાગ. તો એ આપણે આગળ સમજશું. અત્યારે તો આ પ્રશ્નના અનુરૂપ ચાલી રહ્યા હતા. પછી આગળ કીધું સમ્યક દર્શન થયા પછી નય પક્ષ હોય છે કે નહીં. સમ્યક દર્શન થયા પછી નય પક્ષ હોય છે કે નહીં. તો કે સમ્યક દર્શન રૂપ શ્રદ્ધામાં સ્વરૂપની નિર્વિકલ્પતા પ્રતીત બની રહે છે, એની પ્રતીતિ બની રહેશે. અને જ્ઞાન પણ વસ્તુના બંને પક્ષોને યથાવત જેમ છે તેમ જાણે છે, છતાં પણ સ્વરૂપમાં ફરી સ્થિરતા માટે વસ્તુના બંને પક્ષોનો રાગાત્મક વિચાર પણ સહજ હોય છે, જેને આપણે નૈપક્ષ કહીએ છીએ. નૈપક્ષ કોને કીધું? કે વસ્તુના બંને પક્ષોનો રાગાત્મક વિચાર એને સહજ હોય છે, સ્વરૂપમાં ફરી સ્થિરતા માટે સાધકને સમ્યક દર્શન સ્વરૂપમાં સમ્યક દર્શન રૂપ જે શ્રદ્ધા છે એ શ્રદ્ધામાં સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીતિ બની રહેશે. અને જ્ઞાન પણ વસ્તુના બંને પક્ષોને યથાવત નિશ્ચય અને વ્યવહારના બંને પક્ષોને યથાવત જાણે છે, છતાં પણ સ્વરૂપમાં ફરી સ્થિરતા માટે વસ્તુના બંને પક્ષોની રાગાત્મક વિચાર એટલે વિકલ્પ પણ એને હોય છે, જેને આપણે નૈપક્ષ કીધું. પંડિત ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર જ્ઞાનીને આત્માનુભૂતિ પૂર્વે થવાવાળા પ્રયત્નની ચર્ચા પણ એમાં રજૂ કરી છે કે એ જ સમ્યક્તિ કદાચિત સ્વરૂપનું ધ્યાન કરવા માટે ઉદ્યમી થાય છે. ત્યાં એ શું કરે? પહેલા તો ભેદ વિજ્ઞાન સ્વ અને પરનું કરે. નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મથી રહિત પોતાના શુદ્ધાત્માનું પોતાનું સ્વરૂપ જાણે. પછી પરનો વિચાર પણ એને સહજ છૂટી જાય. માત્ર એને સ્વ આત્માનો વિચાર જ રહે છે. ત્યાં અનેક પ્રકારે નિજ સ્વરૂપમાં તે અહમ બુદ્ધિ ધારણ કરે છે. હું ચિદાનંદ છું, સિદ્ધ છું, આ બધા વિચાર થવાથી સહજ જ એને આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ પ્રગટ થાય છે. ત્યારબાદ એવા વિચારે છૂટી જાય, માત્ર પોતાનું ચિહ્ન માત્ર સ્વરૂપ ભાસવા લાગે. ત્યાં સર્વ પરિણામ એની અંદર એ રૂપમાં એકાગ્ર થઈને એ પરિણામોમાં તે પ્રવર્તે છે. સર્વ પરિણામ તે રૂપમાં એકાગ્ર થઈને તે પ્રવર્તે. ત્યારે દર્શન જ્ઞાનાદિકના તથા નય પ્રમાણ આદિના પણ વિચાર બધા વિલય વિરામ પામી જાય, નાશ થઈ જાય છે. ત્યારે એથી કહી શકાય શ્રદ્ધા જ્ઞાનની અપેક્ષાએ તો જ્ઞાની પક્ષાંતિક્રાંત જ હોય છે, પરંતુ ચારિત્ર મોહના ઉદયના નિમિત્તથી થવાવાળા વિકલ્પોની અપેક્ષાએ એને પણ નય સંબંધી વિકલ્પ હોય છે, જેને આપણે નય પક્ષ કહીશું. ફરી વાર આ પ્રશ્ન ઘણાને થાય છે. જ્ઞાનીને વિકલ્પ હોય, જ્ઞાનીને જ નહીં હોય. અનુભવના કારની વાત નથી, પરંતુ અનુભવ કાર સિવાય એની શુદ્ધાત્મામાંથી એટલે કે સ્વરૂપથી છૂટે છે. ભલે પરિણીતિ શુદ્ધ જ્ઞાયક અપર હોય છે, પરંતુ એને શુદ્ધ ઉપયોગ નથી રહેતો. શુભ ઉપયોગ કે શુભ ઉપયોગમાં આવે તો ફરી એ પોતાના સ્વભાવમાં સ્થિર થવા માટે એનો પોતાના સ્વભાવના આશ્રય પ્રયત્ન પ્રબળ બને છે. તો કે શ્રદ્ધા જ્ઞાનની અપેક્ષાએ તો જ્ઞાની હંમેશા પક્ષાંતિક્રાંત જ હોય છે, બધા ને પક્ષોને ઓરંગીનો હોય છે. પરંતુ ચારિત્ર મોહનીયના ઉદયથી આગળ કીધું ચારિત્ર મોહનીયનો રાગ, એને તો ચારિત્ર મોહનીયના ઉદયના નિમિત્તથી થવાવાળા વિકલ્પોની અપેક્ષાએ એને પણ નય સંબંધી વિકલ્પ હોય છે, જેને આપણે નય પક્ષ કીધું. આ પ્રશ્ન શું હતો? પ્રશ્ન એ જ હતો ને કે શું પ્રશ્ન હતો કે જ્ઞાની અને અજ્ઞાની બંનેની વાત હતી. પહેલા બંનેને થવાવાળા નય પક્ષ તથા પક્ષાંતિક્રાંત, એના ઉપર પંડિત જયચંદજી છાબડાએ 143 નંબરની ગાથાના ભાવાર્થ લખ્યો.
પછી પ્રશ્ન એ તો સમ્યક દર્શન થયા પછી નય પક્ષ હોય છે કે નહીં, તો કે હોય છે. કઈ અપેક્ષાએ? ચારિત્ર મૌન્યના ઉદયના નિમિત્તે. શ્રદ્ધા જ્ઞાનની અપેક્ષાએ તો નયાંતિક્રાંત પક્ષાંતિક્રાંત જ હોય છે. અજ્ઞાનીને, હવે પ્રશ્નનો થાય, અજ્ઞાનીને માત્ર વ્યવહારનો પક્ષ હોય છે કે ક્યારેક શુદ્ધ નયનો પણ પક્ષ હોય છે? અજ્ઞાનીને માત્ર વ્યવહારનો પક્ષ હોય છે કે ક્યારેક શુદ્ધ નયનો પણ પક્ષ હોય છે? તો કે અજ્ઞાનીને અનાદિથી અગૃહિત મિથ્યાત્વમાં થવા વાળા વ્યવહારનો પક્ષ તો છે જ, કેમ કે અગૃહિત મિથ્યાત્વ તો અનાદિથી આપણી સાથે છે. તો એના અગૃહિત મિથ્યાત્વમાં થવા વાળા વ્યવહારનો પક્ષ તો છે જ, પરંતુ નયોનો સમ્યક પ્રયોગ ન હોવાથી એને નિશ્ચયાભાસ, એને વ્યવહારાભાસ, એને ઉભયાભાસના રૂપમાં એકાંત નય પક્ષ પણ ઉત્પન્ન થઈ જાય છે. મોક્ષ માર્ગ પ્રકાશક ની અંદર 7મા અધ્યાયમાં આ 3 પ્રકારનો નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ, ઉભયાભાસ અને ચોથું સમ્યક ષણમુખ મિથ્યા દ્રષ્ટિ સ્વરૂપ બતાવ્યું છે. તો અજ્ઞાનીને અનાદિથી અગૃહિત મિથ્યાત્વમાં થવા વાળા વ્યવહારનો પક્ષ તો છે જ, પરંતુ નયોનો સમ્યક પ્રયોગ એટલે યથાયોગ્ય પ્રયોગ ન હોવાથી એ નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ, ઉભયાભાસના રૂપમાં એકાંત નય પક્ષ એને ઉત્પન્ન થઈ જાય છે. એવી રીતે આત્માને એકાંત શુદ્ધ માનીને પર્યાયમાં પણ રાગાદિકનો સર્વથા નિષેધ માનવાનો મિથ્યા અભિપ્રાય એ એકાંત શુદ્ધ નયનો પક્ષ છે. તો શુદ્ધ નયના પક્ષના સંદર્ભમાં આપણે જોઈએ તો 3 વાત આવી. પહેલું, અનાદિથી આજ સુધી જીવને શુદ્ધ નયનો પક્ષ ક્યારેય આવ્યો જ નથી. બીજું, આત્માને સર્વથા શુદ્ધ માનવો, આત્માને સર્વથા શુદ્ધ માનવો તે શુદ્ધ નયનો પક્ષ છે. ત્રીજું, આત્માનુભૂતિની પૂર્વે થવા વાળા શુદ્ધ સ્વરૂપ સંબંધી જે વિકલ્પ છે એને પણ શુદ્ધ નયનો પક્ષ કીધો. બેને શુદ્ધ નયનો પક્ષ કીધો. તે બે વચ્ચે ફરક છે એ પણ સમજીએ. ફરી વાર, અનાદિથી આજ સુધી આ જીવને, અજ્ઞાની જીવને શુદ્ધ નયનો પક્ષ પણ ક્યારે આવ્યો જ નથી, જે આપણે આગળ સમજ્યા. બીજું, આત્માને સર્વથા શુદ્ધ માનવો, એકાંતે શુદ્ધ માનવો તે શુદ્ધ નયનો પક્ષ છે. ત્રીજું, આત્માનુભૂતિની પૂર્વે થવા વાળા શુદ્ધ સ્વરૂપી સંબંધી જે વિકલ્પ છે એને પણ શુદ્ધ નયનો પક્ષ કીધો. તો એ પ્રશ્ન એ થાય કે આ 3 વાતમાંથી અમે સત્ય કોને માની? તો કે પ્રત્યેક કથનનું યથાર્થ પ્રયોજન સમજીને તે અપેક્ષાથી એને સત્ય સમજવું જોઈએ. જ્યાં જે અપેક્ષાએ જે પ્રકારે કથન કર્યું હોય તે પ્રકારે તેને જાણવું જોઈએ. તો પહેલું, જ્યારે એમ કહેવામાં આવે કે અનાદિથી જીવને શુદ્ધ નયનો પક્ષ નથી થયો, તો ત્યાં એનો અર્થ શું છે કે જીવને શુદ્ધાત્માની વાત સાંભળવાની રુચિ પણ નથી થઈ. એટલે કે આત્મહિતની સાચી જિજ્ઞાસા નથી થઈ. સાચી જિજ્ઞાસા એટલે અમલમાં મૂક્યું નથી. શું કીધું? જ્યારે એમ કહેવામાં આવે અનાદિથી જીવને શુદ્ધ નયનો પક્ષ નથી થયો, એનો અર્થ શું થયો કે જીવને શુદ્ધાત્માની વાત સાંભળવાની રુચિ પણ નથી. વાત તો આપણે અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંતવાર સાંભળી છે પણ અમલમાં મૂકી નથી. અનંતવાર ભગવાનના સમસ્મરણમાં ગયા, દિવ્ય ધ્વનિ સાંભળી પણ ઉપરની રુચિ હતી, અંતરંગ રુચિ નહોતી. આત્મહિતની સાચી જિજ્ઞાસા પ્રગટ નહોતી. બીજું, આત્માને સર્વતઃ શુદ્ધ માનવો તે શુદ્ધ નયના એકાંત રૂપ તે નયાભાસ છે. તેથી તે કેવો છે? મિથ્યા નય પક્ષ છે. શું કીધું? આત્માને સર્વતઃ શુદ્ધ માનવો એ શુદ્ધ નયનો પક્ષ કીધો, પણ એ શુદ્ધ નયના એકાંત રૂપ નયાભાસ છે. તેથી તે મિથ્યા નય પક્ષ છે. ત્રીજું, જે આત્માનુભૂતિ પૂર્વે શુદ્ધાત્મા સંબંધી જે વિકલ્પ થયા એ માત્ર નય પક્ષ છે. કારણ કે તેમાં શુદ્ધ ચૈતન્યનો સ્વાદ તો નથી. માત્ર આત્મા આવો છે, આત્મા શુદ્ધ છે, આવો નથી, આત્મા રાગદ્વેષથી રહિત છે, એવો વિકલ્પ જ છે. તેથી એ પણ વિકલ્પાત્મક પક્ષ છે.
આત્માનુભૂતિની વાત તો બહુ દૂરની છે, અલૌકિક છે. ટૂંકમાં જ્યારે ઇન્દ્રિય ભોગોના પૂર્વે પણ તેના વિષય સંબંધી વિકલ્પ થાય છે, ત્યારે તે વિષયના સ્વાદમાં તન્મય થવાથી તે પ્રકારના બધા વિકલ્પ ઉપશાંત થઈ જાય છે. તેથી આ વિકલ્પોને પણ નૈપક્ષ કહેવામાં આવ્યા છે. જ્યારે ઇન્દ્રિય ભોગોની પૂર્વે પણ તેના વિષય સંબંધી વિકલ્પ થાય છે અને તે વિષયના સ્વાદમાં તન્મયતા થવાથી તે પ્રકારના બધા વિકલ્પ તે ઉપશાંત થાય છે. તો કે તે વિકલ્પ ઉપશાંત થાય તેથી તે વિકલ્પોને પણ નૈપક્ષ કહેવામાં આવ્યું છે. આ ગાથામાં આપણે 143 જે લેવાની છે એની ટીકામાં પણ સંયોગક્ષમ જ્ઞાનમાં થવા વાળા શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પોને પણ નૈપક્ષ કહેવામાં આવ્યા છે. માટે જ્યાં જે વિવિક્ષાથી કથન કરવામાં આવ્યું ત્યાં તે વિવિક્ષાને ગ્રહણ કરવી જોઈએ. તો કે વિવિક્ષા ગ્રહણ કરવી અર્થાત નયોના વિષયને જાણવામાં નૈપક્ષ છે કે નહીં. હવે નવો પ્રશ્ન થયો. વિવિક્ષા ગ્રહણ કરવી એટલે કે નયોના વિષયને જાણવામાં નૈપક્ષ છે કે નહીં. તો કે સમજાવે છે આપણને કે વસ્તુમાં વિદ્યમાન ધર્મોને માત્ર જાણો તે નૈપક્ષ નથી. માત્ર જાણો તત્વ સંબંધી વિકલ્પ અર્થાત તે ધર્મો પ્રતિ રાગાત્મક ઝુકાવને નૈપક્ષ બતાવ્યો છે. તત્વ સંબંધી વિકલ્પ એટલે કે તે ધર્મો પ્રતિ જે રાગાત્મક ઝુકાવ છે તે તરફ ધરવું છે તેને નૈપક્ષ કીધો છે. માટે સમયસાર 143 નંબરની ગાથામાં ટીકામાં સુસ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે રીતે કેવરી ભગવાન શ્રુત જ્ઞાનની ભૂમિકાથી પાર થવાથી, જે કેવરી ભગવાન છે તે શ્રુત જ્ઞાનની ભૂમિકાથી પાર થવાથી સમસ્ત નૈપક્ષને ગ્રહણ નથી કરતા, એ જ રીતે શ્રુત જ્ઞાની પણ પરને ગ્રહણ કરવાનો ઉત્સાહ નિવૃત્ત હોવાથી વ્યવહાર અને નિશ્ચય પક્ષોના સ્વરૂપને માત્ર ને માત્ર જાણે છે. પરંતુ શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલપરૂપ અને બહિર્જલપરૂપ, અંતર્જલપરૂપ વિકલ્પ શું છે અને બહિર્જલપરૂપ વિકલ્પ શું છે તે આગળ જાણશું. તે એને ગ્રહણ કરતા એને એ વિકલ્પોની ભૂમિકાથી પાર હોવાથી કોઈ પણ નૈપક્ષને તે ગ્રહણ કરતા નથી. તો 143 નંબરની ગાથામાં જ્યારે આવશે ત્યારે એ વાતને સમજશું. તો જે રીતે નૈપક્ષને છોડીને પક્ષાંતિક્રાંત દશામાં આત્માનુભૂતિ થાય છે, તે જ રીતે શું પ્રમાણનો પક્ષ છોડીને પણ આત્માનુભૂતિ થાય છે? તો કે આ 100%. કેમ નહીં? સમયસાર ગાથા 13ની ટીકાની અંદર કરસ પછી લખાયેલી ટીકામાં આચાર્ય અમરચંદ્ર દેવે 9 તત્વ, પ્રમાણના પ્રત્યક્ષ પરોક્ષ આદિ ભેદ, નયના દ્રવ્યાર્થિક પર્યાર્થિક આદિ ભેદ, નિક્ષેપના નામ, સ્થાપના આદિ, આ બધા પ્રકારના વિકલ્પોને શુદ્ધ વસ્તુ માત્ર જીવના પોતાના ભગવાન આત્માનો અનુભવ કરવા પર અભૂતાર્થ બતાવ્યા છે. ત્યાં તે શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુને દ્રવ્ય અને પર્યાય બંનેથી અલાંગિત કહી. શું કીધું? એને કહેવાનો મતલબ શું છે કે જેમ 9 તત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કયો છે, તે જ રીતે એક રૂપથી પ્રકાશમાન આત્માના અધિગમનના ઉપાય જે પ્રમાણ, નય, નિક્ષેપ આદિ છે તે પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. એમાં પણ આ આત્મા એક જ ભૂતાર્થ છે. માટે આ ટીકા પછી કરસ 9ની અંદર આચાર્ય દેવ કહે છે કે આત્માનુભૂતિ થવાથી નયોની લક્ષ્મી ઉદિત નથી થતી, પ્રમાણનો સૂર્ય અસ્ત થઈ જાય છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો જાય છે એ અમે નથી જાણતા. આમાં વિશેષ શું કહીએ કે દ્વૈત પ્રતિભાસ નથી થતો. બનારસીદાસજીએ પણ એમના છંદની અંદર કીધું, જૈસે રવિ મંડલ કે ઉદય મહી મંડલ में आतप अटल तम पटल विलातो है, तैसे परमात्मा को अनुभव रहित जोलो, तोलो कहू दुविधा न कहो पस पातो है, नहीं को न लेश परवान को न परवेश, निक्षेप के
वंश को विध्वंस होतु जातु है, जे वस्तु साधक है तेऊ तहाँ बाधक है, बाकी राग द्वेष की दशा की कौन बातु। आखा विवेचनનો શું કહેવા માંગે છે? આત્માનુભૂતિ પૂર્વે તત્વ વિચારની પ્રક્રિયામાં થવાવાળા વિકલ્પ તે રાગાત્મક હોવાથી પક્ષરૂપ છે અને અનુભૂતિમાં તેમનું સહજ સમન થઈ જવાથી તે પક્ષાંતિક્રાંત દશા છે. આ પક્ષાંતિક્રાંતનું સ્વરૂપ આપણે સમજ્યા 143 નંબરની ગાથાની પહેલું. હવે આપણે 143 નંબરની ગાથાને સંક્ષિપ્તમાં સમજી. તો પહેલા 143 નંબરની ગાથાનું હરિગીત લો. કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ જે નય પક્ષ કઈ પણ નવ ગ્રહે નય પક્ષથી પરિહીન તે. નય પક્ષથી રહિત જીવ સમયથી પ્રતિબદ્ધ થતો, સમયથી પ્રતિબદ્ધ થતો, સમયથી પ્રતિબદ્ધ થતો એટલે અનુભવી જ્ઞાનીની વાત છે. ચિત્ત સ્વરૂપ આત્માનો અનુભવ કરતો, નયોના કથનોને માત્ર જાણે જ છે, પરંતુ નય પક્ષને કિંચિત માત્ર પણ તે ગ્રહણ કરતો નથી. નય પક્ષને કિંચિત માત્ર પણ તે ગ્રહણ કરતો નથી. ગાથામાં શું સ્પષ્ટ કીધું કે નય પક્ષથી રહિત જ્ઞાની જીવ બંને નયોના કથનોને જાણે તો છે, એટલે પરંતુ માત્ર જાણે જ છે. નય પક્ષને રંચ માત્ર પણ ગ્રહણ નથી કરતા. સાથે શું કીધું? સમયથી પ્રતિબદ્ધ, એ વિશેષણ એમ કહેવા માંગે છે આ વાત આત્માના અનુભવી જ્ઞાની જીવોની વાત છે. તાત્પર્ય શું થયું? કોઈ પણ નયના વિષયને જાણવાનો નિષેધ નથી. કોઈ પણ નયના વિષયને જાણવાનો નિષેધ નથી, પરંતુ નય પક્ષમાં પડવાનો નિષેધ છે અવશ્ય. શું કીધું? કોઈ પણ નયના વિષયને જાણવાનો નિષેધ નથી, પરંતુ નય પક્ષનો ની અંદર પડવાનો નિષેધ 100% છે, અવશ્ય છે. આત્મજ્ઞાતિની અંદર આનો ભાવ એ રીતે આચાર્ય ભગવંતે બતાવ્યો કે જેવી રીતે, હવે કેવરી અને શ્રુતજ્ઞાનીની, તો કે જેવી રીતે કેવરી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે શ્રુત જ્ઞાનના અવયવભૂત એવા, શ્રુત જ્ઞાન તે અવયવી છે, એનો અવયવ કોણ છે? નિશ્ચય અને કેવર, નિશ્ચય અને વ્યવહાર. શ્રુત જ્ઞાન તે અવયવી છે, એનો અવયવભૂત કોણ? તો કે નિશ્ચય અને વ્યવહાર. માટે શું કીધું કે જેવી રીતે કેવરી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે શ્રુત જ્ઞાનના અવયવભૂત એવા વ્યવહાર અને નિશ્ચય પક્ષોના સ્વરૂપને માત્ર જાણે જ છે. જો એમને નહીં નથી, કેવરીને નહીં નથી, જો વિચિત્રતા, જો અજ્ઞાનીને પણ નહીં નથી, પૂર્ણ જ્ઞાનીને પણ નહીં નથી, તો નહીં કોને? તો કે જ્ઞાનીને, સાધક દશામાં. અહીં કહે છે કે વ્યવહાર અને નિશ્ચય પક્ષોના સ્વરૂપને માત્ર જાણે, નહીં નથી પરંતુ નયના સ્વરૂપને જાણે છે. પરંતુ નિરંતર પ્રકાશમાં સહજ વિદ્યમાન જે વિમર શકર કેવર જ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાન ઘન સ્વભાવી થયા હોય ને, સદા, સદા શબ્દ, સદા પોતે જ વિજ્ઞાન ઘન સ્વભાવી થયા હોય ને, શ્રુત જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે, અતિક્રાંતપણા વડે એટલે કે ઓરંગીને, પાર કરીને, એટલે કે શ્રુત જ્ઞાનની ભૂમિકાને ઓરંગી ગયા હોવાને લીધે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ પણ નય પક્ષને તે ગ્રહણ કરતા નથી. ફરીવાર કેવરી ભગવાનની વાત બતાવી. જેવી રીતે કેવરી ભગવાન, આખી કેવરી ભગવાનની વાત છે, તો કે વિશ્વના સાક્ષીપણાને લીધે જ્ઞાતા દ્રષ્ટા છે, સહજ જ્ઞાતા દ્રષ્ટા છે, સાક્ષીપણાને લીધે શ્રુત જ્ઞાન અવયવી, એનો અવયવ કોણ? તો કે નિશ્ચય અને વ્યવહાર. તો વ્યવહાર અને નિશ્ચય પક્ષોના સ્વરૂપને તે માત્ર જાણે જ છે, પરંતુ નિરંતર પ્રકાશમાન એવો તે પોતાનો ભગવાન આત્મા છે. એ શકર કેવર જ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાન ઘન સ્વભાવી થયા હોય ને,
શ્રુત જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે એટલે કે એને ઓરંગી ગયા હોવાને લીધે સમસ્ત ન્યાય પક્ષના ગ્રહણથી દૂર થઈ ગયા હોવાથી કોઈ પણ ન્યાય પક્ષને તે ગ્રહણ કરતા નથી. હવે એની સાથે શ્રુત જ્ઞાનીને મેળવે છે. તેવી રીતે જ શ્રુત જ્ઞાની આત્મા એ તત્વ સંબંધી સંયોગક્ષમથી જેમનું ઉપજવું થાય છે, શ્રુત જ્ઞાની આત્મા તત્વ સંબંધી સંયોગક્ષમથી જેનું ઉપજવું થાય છે, એવા શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થવા છતાં વિકલ્પો ઉત્પન્ન થાય છે, શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થવા છતાં પણ તે પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ એમનો જે છે તે નિવૃત્ત થયો હોવાને લીધે, ફરીવાર શું કીધું, શ્રુત જ્ઞાનના વિકલ્પો ઉત્પન્ન થવા છતાં પણ પરનું ગ્રહણ કરવા પ્રતિ એમનો ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે શ્રુત જ્ઞાનના અવયવભૂત વ્યવહાર અને નિશ્ચય પક્ષોના સ્વરૂપને માત્ર જાણે, કેવર જાણે જ છે. કેવરી પણ માત્ર જાણે, આ પણ માત્ર જાણે છે. તો ત્યાં માને આ થોડો ફરક છે. અહીં શું કીધું કે પરનું ગ્રહણ કરવા પ્રતિ, ઓલામાં વિશ્વના સાક્ષીપણા અને પોતે સદાય પોતે જ વિજ્ઞાન ઘન સ્વભાવી અને શ્રુત જ્ઞાનની ભૂમિકાને ઓરંગી ગયા હોવાને લીધે અહીં કહે છે કે એને શ્રુત જ્ઞાન સંબંધી વિકલ્પો, જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થાય છે, એ ઉત્પન્ન થવા છતાં પણ પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો હોવાને લીધે શ્રુત જ્ઞાનના અવયવભૂત વ્યવહાર અને નિશ્ચય પક્ષોના સ્વરૂપને કેવળ જાણે જ છે. પરંતુ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહણ કરવામાં આવેલા નિર્મળ, નિત્ય, ઉદિત, ચિન્મય, સમયથી પ્રતિબદ્ધતા વડે એટલે કે જ્ઞાની અર્થાત ચૈતન્યમય આત્માના અનુભવ વડે, અનુભવના સમયે, સદાય નહીં, ઓલામાં સદા શબ્દ હતો, આમાં અનુભવના સમય એટલે અનુભવના કારે ફરક આ છે મોટો. શું છે? કેવરીને સદાય પોતે વિજ્ઞાન ઘન સ્વભાવી, આમાં શું છે કે ચૈતન્યમય આત્માના અનુભવ વડે, અનુભવના સમયે પોતે જ વિજ્ઞાન ઘન થયો હોવાથી, ઓલામાં સદાય પોતે જ વિજ્ઞાન ઘન સ્વભાવી થયો હોવાથી, અહીં કહે છે ચૈતન્યમય આત્માના અનુભવ વડે એટલે અનુભવના કારે પોતે જ વિજ્ઞાન ઘન થયો હોવાથી શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતજલ્ય રૂપ તથા બહિર્જલ રૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે એટલે બંને પ્રકારના અંતજલ્ય રૂપ અને બહિર્જલ્ય રૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે સમસ્ત ન્યાય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, ઓલામાં દૂર થયા હોવાથી, આમાં દૂર થયો હોવાથી, ઓલામાં તો ઓરંગી દૂર થઈ ગયા છે, દૂર થયો હોવાથી આ ક્યારે અનુભવના કારણે કોઈ પણ ન્યાય પક્ષને ગ્રહણ કરતો નથી. તે શ્રુત જ્ઞાની આત્મા પણ ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર એટલે કે પરમાત્મા એને શબ્દોથી કીધો, જ્ઞાનાત્મા શબ્દોથી એમને કીધા, પ્રત્યક જ્યોતિ શબ્દથી કીધા, આત્મખ્યાતિ રૂપ અનુભૂતિ માત્ર સમયસાર કહેવામાં આવે. આને આપણે વિશેષ સમજશું આગળ. અંતજલ્ય રૂપ વિકલ્પ, બહિર્જલ્ય રૂપ વિકલ્પ. પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં શું કીધું? જેમ કેવરી ભગવાન સદાય ન્યાય પક્ષના સ્વરૂપના સાક્ષી છે એટલે કે જ્ઞાતા દ્રષ્ટા છે, તેમ શ્રુત જ્ઞાની પણ જ્યારે સમસ્ત ન્યાય પક્ષોથી રહિત થઈને પોતાના શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું તે અનુભવન કરે છે, ત્યારે તે ન્યાય પક્ષના સ્વરૂપનો જ્ઞાતા છે. ત્યારે ક્યારે? અનુભવના સમય, ત્યારે તે ન્યાય પક્ષના સ્વરૂપનો જ્ઞાતા છે. જો એક ન્યાયનો પણ સર્વતા ગ્રહણ, એક ન્યાયનો પક્ષ જો સર્વતા ગ્રહણ કરવામાં આવે તો તે મિથ્યાત્વની સાથે મળેલો રાગ છે. એક ન્યાયનો પક્ષ સર્વતા ગ્રહણ કરવામાં આવે તો મિથ્યાત્વની સાથે મળેલો રાગ છે. પ્રયોજનવશ એક ન્યાયને મુખ્ય કરીને એનું ગ્રહણ કરે, પ્રધાન કરીને એનું ગ્રહણ કરે તો મિથ્યાત્વથી અતિરિક્ત માત્ર, મિથ્યાત્વથી રીત માત્ર ચારિત્ર મોહનો રાગ રહે છે. અને જ્યારે ન્યાય પક્ષને છોડીને વસ્તુ સ્વરૂપને માત્ર ને માત્ર જાણે છે, ત્યારે તે સમયે શ્રુત જ્ઞાની પણ કેવળ જ્ઞાનીની માફક
વિતરાગ જેવો જ હોય છે. કેવળ જ્ઞાનીની માફક વિતરાગ જેવો જ હોય છે એમ જાણવું. પૂજ્ય ગુરુદેવ છે આમાં ઘણા બધા ખુલાસા કર્યા છે, એમના પ્રવચનોમાં આપણે સમજશું. ટીકાકાર આચાર્ય અમરચંદ્ર દેવે કેવરી ભગવાનનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યા તો 3 પોઈન્ટને પહેલા સમજી. જે પ્રમાણે કેવરી ભગવાન વિશ્વના સાક્ષી હતી અને અન્ય સમસ્ત લોકાલોકની સાથે શ્રુત જ્ઞાનના અવયવભૂત વ્યવહાર અને નિશ્ચયના ભેદોને પણ માત્ર સાક્ષીપણાથી જાણે જ છે, તે રીતે શ્રુત જ્ઞાની પણ શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પમય થવા છતાં પણ પરના ગ્રહણ પ્રતિનો જે ઉત્સાહ છે એનાથી નિવૃત્ત હોવાથી શ્રુત જ્ઞાનના અવયવભૂત નિશ્ચય અને વ્યવહારના પક્ષોના સ્વરૂપને માત્ર જાણે છે. આ બેની સરખામણી થઈ. બીજો પોઈન્ટ, જે પ્રમાણે કેવરી ભગવાન નિરંતર પ્રકાશમાન સહજ વિમલ સકલ કેવલ જ્ઞાનથી સદા પોતે જ વિજ્ઞાન ઘન સ્વભાવી હોવાથી શ્રુત જ્ઞાનની ભૂમિકાથી અતિક્રાંત જ છે. એ પ્રમાણે શ્રુત જ્ઞાની પણ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહણ કરતા નિર્મળ નિત્ય ઉદિત ચૈતન્યમય આત્માના અનુભવથી, એટલે કે અનુભવના કારમાં પોતે જ વિજ્ઞાન ઘન હોવાથી, ખાલી અનુભવના કારમાં ઓલામાં સદાય વિજ્ઞાન ઘન હોવાથી શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્ય અને બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાને અતિક્રાંત એટલે કે પાર કરી ગયા છે, એનું ઉલ્લંઘન કરી ગયા છે. ત્રીજો પોઈન્ટ, જેવી રીતે કેવરી ભગવાન શ્રુત જ્ઞાનની ભૂમિકાથી અતિક્રાંતાને કારણે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થઈ ગયા છે, કોઈ પણ નય પક્ષને ગ્રહણ નથી કરતા, તે રીતે શ્રુત જ્ઞાની પણ અનુભવના કારે સ્વયં વિજ્ઞાન ઘન હોવાથી સમસ્ત નય પક્ષોના ગ્રહણથી દૂર થઈ ગયા છે, તેથી તે નય પક્ષને ગ્રહણ કરતા નથી. આમ 3 બોલ દ્વારા સમ્યક દ્રષ્ટિના અનુભવની પ્રક્રિયાને કેવરી ભગવાનના જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવનું ઉદાહરણ આપીને સમજાવ્યા છે. કેવરીને અને શ્રુત જ્ઞાનીને આ 3 પોઈન્ટ દ્વારા સમાન બતાવ્યા છે. જો કેવરી ભગવાનને શ્રુત જ્ઞાન નથી, તેથી તેમને નય પણ નથી, માત્ર તેઓ શ્રુત જ્ઞાનના સ્વરૂપને જાણે છે. તેમ શ્રુત જ્ઞાનીને પણ આત્મા અનુભવના કારમાં વ્યવહાર અને નિશ્ચયનો પક્ષ છૂટી ગયો, કોઈ પણ વિકલ્પ નથી, નિર્વિકલ્પ દશા છે, માટે વ્યવહાર અને નિશ્ચયનો પક્ષ છૂટી ગયો છે. તેથી તે પણ અનુભવના કારમાં નય પક્ષના સ્વરૂપને કેવળ જાણે જ છે. તેને પણ તે સમયે નયનો વિકલ્પ રહેતો નથી, કેમ કે વિકલ્પાતીત દશા છે અનુભવના કારમાં. કેવરી ભગવાન તો હંમેશને માટે પૂર્ણ વિજ્ઞાન ઘન થઈ ગયા છે, પણ સમ્યક દ્રષ્ટિ ફક્ત અનુભવના કારમાં જ વિજ્ઞાન ઘન થયો છે. કારણ કે અનુભવકાર સિવાય સમ્યક દ્રષ્ટિ જીવને નાના પ્રકારના એટલે કે દરેક પ્રકારના વિકલ્પ તો ઉઠે જ છે, તેથી ફક્ત અનુભવના કારમાં તે વિજ્ઞાન ઘન થયું છે. આ વાત ધર્મની પ્રારંભિક ભૂમિકાને એટલે કે 4થા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિની જ વાત ચાલે છે. જો હવે આગળ કે છે હું શુદ્ધ છું એવો જે અંદર વિકલ્પ ઉઠે છે તે અંતર્જલ્યો છે, અંતર્જલપ છે. શું કીધું? હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું જ્ઞાયક છું, એવો જે અંદર વિકલ્પ ઉઠે છે તે અંતર્જલપ છે. અને બહાર જે વાણી નીકળે છે તે બહિર્જલ, અને બહિર્જલ્પ રૂપ વિકલ્પોને તે લાંઘી ચૂક્યો છે. અંતર્જલપ રૂપ અને બહિર્જલ્પ વિકલ્પોને શ્રુત જ્ઞાની લાંઘી ચૂક્યો છે અનુભવના કાર્ય. તો અમૃતચંદ્ર આચાર્ય દેવે શ્રુત જ્ઞાની આત્માનુભવી જીવને કેવળ જ્ઞાનીની સાથે તુલના કરીને સમજાવ્યું છે. જેમાં રાગનો અંશ પણ નથી એવા શુદ્ધ ચૈતન્યમય આત્માનો અનુભવ કરનારને અહીંયા પહેલો પરમાત્મા કીધું, આગળ એના બધા ઉદાહરણ આપ્યા ને એને પરમાત્મા કીધો, શ્રુત જ્ઞાનીને શું કીધું? પરમાત્મા કીધો, જ્ઞાનાત્મા કીધો, પ્રત્યગ જ્યોતિ કીધો, આત્મખ્યાતિ રૂપ અનુભૂતિ માત્ર સમયસાર કીધો. તો અહીંયા જેમાં રાગનો અંશ પણ નથી
એવો જે પોતાના ભગવાન આત્માનું અનુભવ કરે છે એ અનુભવ કરનારને અહીંયા પહેલા પરમાત્મા કીધું. પછી એના જ્ઞાન ગુણને મુખ્ય કરીને જ્ઞાનાત્મક કીધો અને રાગથી ભેદજ્ઞાન કરાવીને તેને જ પ્રત્યગ જ્યોતિ કીધું. રાગથી પણ ભેદ જ્ઞાન કરાવીને એને શું કીધું? પ્રત્યગ જ્યોતિ કીધો. એ પછી તેને જ આત્મજ્યોતિ કીધો અને અંતમાં તેને અનુભૂતિ માત્ર સમયસાર કહેવામાં આવ્યું. પર્યાયમાં બદ્ધ છે, દ્રવ્ય અપેક્ષાએ અબદ્ધ છે એવું જે વસ્તુ સ્વરૂપ છે તેને તો અજ્ઞાની માનતો નથી. પર્યાયમાં બદ્ધ છે, દ્રવ્ય અપેક્ષાએ અબદ્ધ સ્વરૂપ છે એવું જે વસ્તુ સ્વરૂપ છે એને તો અજ્ઞાની માનતો નથી અને એકાંતમાં એક પક્ષને જ ગ્રહણ કરે છે. પર્યાયમાં અશુદ્ધતા છે એવો જે વ્યવહારનો પક્ષ છે અને દ્રવ્ય ત્રિકાર શુદ્ધ છે એવો નિશ્ચયનો જે પક્ષ છે જેમાં એક નહીંને તો માને અને બીજાને ન માને તો તે અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. હું ત્રિકાર શુદ્ધ ચૈતન્યમય આનંદ કંદ ભગવાન આત્મા છું એવું તો જાણે નહીં અને વ્રત આદિ શુભ રાગને જ માત્ર ગ્રહણ કરીને એમાં ધર્મ માનીને સંતોષ છે તો તે વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ છે. હું ત્રિકાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવું તો જાણે નહીં ને વ્રત તપ ભક્તિ આદિને એટલે કે શુભ રાગને જ માત્ર ગ્રહણ કરીને સંતોષ માનીને રહે તો તે કેવો વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ છે. અને આત્મા શુદ્ધ આનંદ કંદ પ્રભુ છે એવું કહે પરંતુ પર્યાયમાં જે રાગાદી છે એનો સ્વીકાર ન કરે, પર્યાયમાં રહેલી અશુદ્ધતાને સ્વીકારે નહીં તો તે નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ છે. તથા બંને પક્ષોને તે ગ્રહણ તો કરે, બંને પક્ષોને, અને આત્માને ગ્રહણ ન કરે. બંને પક્ષોને તો ગ્રહણ કરે પણ આત્માને ગ્રહણ ન કરે તો તે પણ વિકલ્પોની ઝારમાં ઉલજી ગયેલો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. જૈન હોવાની શરત શું છે? કોને જૈન કહેવાય? કે કોઈ પણ નય પક્ષને ગ્રહણ ન કરે, કોઈ પણ નય પક્ષને ગ્રહણ નહીં કરીને પરંતુ બંને નયો દ્વારા વસ્તુને યથાર્થ જાણીને નય પક્ષને પણ છોડીને માત્ર આત્મ વસ્તુને ગ્રહણ કરે, આ જૈન હોવાની શરત છે. આપણે તો જન્મધારી જૈન છીએ પરંતુ ખરેખર શું છે કે કોઈ પણ નય પક્ષને ગ્રહણ નહીં કરીને પરંતુ બંને નયો દ્વારા વસ્તુને યથાર્થ જાણીને નય પક્ષને પણ છોડીને માત્ર આત્મ વસ્તુને જ ગ્રહણ કરે. પ્રયોજનવશ એક નયને મુખ્ય કરીને એને ગ્રહણ કરે તો એને મિથ્યાત્વ નહીં થાય. પ્રયોજનવશ એક નયને મુખ્ય કરીને એને ગ્રહણ કરે તો મિથ્યાત્વ નહીં થાય પરંતુ ચારિત્ર મોહનો રાગ રહેશે. હું શુદ્ધ અખંડ એકરૂપ આનંદ સ્વરૂપ છું, જ્ઞાયક છું એ પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહાર નયના પક્ષને ગૌણ કરીને નિશ્ચય નયના પક્ષને મુખ્ય કરીને એને ગ્રહણ કરે તો તે મિથ્યાત્વથી રહિત ચારિત્ર મોહનો રાગ રહેશે. અનુભવ થયા બાદ પણ હું શુદ્ધ છું એમ પ્રધાનપણાનો પક્ષ રહે તો તે રાગ રૂપ ચારિત્રનો દોષ છે. ફરી વાર, પ્રયોજનવશ એક નયને મુખ્ય કરીને એને ગ્રહણ કરે તો મિથ્યાત્વ નહીં થાય પણ ચારિત્ર મોહનો રાગ રહેશે. એટલે કે હું શુદ્ધ છું, અખંડ છું, એકરૂપ છું, હું જ્ઞાયક છું એ પ્રયોજનને સિદ્ધ કરવા વ્યવહાર નયના જે પક્ષ છે એને ગૌણ કરી દીધો. ગૌણ કરીને એને અસત્યાર્થ કહી છે, આપણે અભૂતાર્થ કહી છે, એ ગૌણ કરીને તથા નિશ્ચય નયના પક્ષને મુખ્ય કરીને એને ગ્રહણ કરે તો એ મિથ્યાત્વથી રહિત માત્ર ને માત્ર ચારિત્ર મોહનો રાગ રહેશે. અને અનુભવ થયા બાદ પણ હું શુદ્ધ છું એમ પ્રધાનપણાનો પક્ષ રહે તો તે રાગ રૂપ ચારિત્રનો દોષ છે. એને જ્ઞાની યથાવત જાણે છે, જેમ છે તેમ જાણે છે અને પોતાના ઉગ્ર પુરુષાર્થથી સ્વભાવનું અવલંબન લઈને એને પણ એ દૂર કરે છે કે આ રાગ રૂપ ચારિત્રના દોષને. અને જ્યારે તે નય પક્ષને છોડીને વસ્તુ સ્વરૂપને કેવળ જાણે છે ત્યારે શુદ્ધ જ્ઞાની પણ
કેવર જ્ઞાનીની જેમ વિતરાગ જેવો જ હોય છે. માટે જે લોકો પૂજ્ય ગુરુદેવશ્રીને એમ કે ને એકાંતી તો છે એક સમ્યક એકાંતી. જે એકાંતી હોવાનો જે ભ્રમ પારે છે તેમને પૂજ્ય ગુરુદેવશ્રીના કથનો ઉપર ધ્યાન આપવું જોઈએ. અને જે લોકો પૂજ્ય ગુરુદેવશ્રીના અનુયાયી છે એ હોવા છતાં પણ એ પક્ષનો સર્વથા સ્વીકાર કરવા માગે છે, એમને પણ પૂજ્ય ગુરુદેવશ્રીના કથનો ઉપર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. જ્ઞાની પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષ આપણને શું કહી ગયા છે એને યથાયોગ્ય તેમના શરણે એમને આપણે જાણવું જરૂરી છે, નહીતર અર્થનો અનર્થ થશે. આ આખી ગાથાનો સંક્ષિપ્તમાં આપણે સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજીએ તો શું કહે છે? પક્ષાંતિક્રાંત એટલે કે પક્ષરૂપ જે નયો વ્યવહારને અને નિશ્ચયને બેય નહીં, એનો પક્ષ છૂટી ગયો છે. એનું શું સ્વરૂપ? અંતરમાં એ પક્ષ છૂટી ગયો છે એનું શું સ્વરૂપ છે? પક્ષને ઓરંગી ગયેલાનું શું સ્વરૂપ છે? એમ એવો જે પ્રશ્ન છે તેના ઉત્તર રૂપિયા ગાથા છે. 143 નંબરની ગાથા કે નહીં દ્વૈ કથન જાણે જ કેવર સમયમાં પ્રતિબદ્ધ છે, નહીં પક્ષ કંઈ પણ નવ ગ્રહે, નહીં પક્ષથી પરિહીન તે. જેવી રીતે દ્રષ્ટાંત આપે છે કેવરી ભગવાનનું, એટલે કે એની સાથે એને મેળવે છે, એને કેવરી આરે મેળવે. જેવી રીતે કેવરી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે, એ તો વિશ્વના સાક્ષી છે કેવરી ભગવાન, સમગ્ર વિશ્વને એના જ્ઞાતા દ્રષ્ટા છે. તેવી રીતે જેવી રીતે કેવરી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે, તેવી જ રીતે જે શ્રુત જ્ઞાની આત્મા સંયોગક્ષમથી જેનું ઉપજવું થયું છે એવા શ્રુત જ્ઞાનરૂપ વિકલ્પ છે, એ વિકલ્પો ઉત્પન્ન હોવા છતાં પણ પરનું ગ્રહણ કરવા પ્રતિ એમનો જે ઉત્સાહ છે નિવૃત્ત થયો હોવાને લીધે, ઓલામાં કેવરી વિશ્વના સાક્ષીપણાને લીધે, આમાં શ્રુત જ્ઞાનના વિકલ્પો ઉત્પન્ન થવા હોવા છતાં પણ પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે એ રીતે બેનું મેળવણ કર્યું. ભગવાન તો પ્રત્યક્ષ ચોખ્ખા સાક્ષી છે, નહીં પક્ષ રહિત. અહીં નહીં પક્ષ રહિત જીવ કીધો. શ્રુત જ્ઞાનથી ઉત્પન્ન થતા વિકલ્પો એટલે કે એની વૃત્તિ ભેદ, એને પકડવાનો જે ઉત્સાહ છે એને નિવૃત્ત થઈ ગયો છે. વિકલ્પો જે છે તેના પ્રત્યે ઉત્સાહ નિવૃત્ત થયો છે. એટલે કે જેમ કેવરી સાક્ષીપણાને લીધે છે તેમ આને વિકલ્પથી ઉત્સાહ નિવૃત્ત થયો છે. તેથી એ પણ અંદર સાક્ષીપણે છે કેવરીની જેમ. શ્રુત જ્ઞાની આત્મા સંયોગક્ષમથી જેનું ઉપજવું થાય છે એવા શ્રુત જ્ઞાનરૂપ જે વિકલ્પ છે, ભેદો છે, તે ઉત્પન્ન હોવા છતાં પણ પરનું ગ્રહણ કરવા પ્રત્યે એમનો ઉત્સાહ નિવૃત્ત થયો છે. ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે કેવરી વિશ્વના સાક્ષીપણા છે, ત્યારે શ્રુત જ્ઞાની વિકલ્પને પકડવાના ઉત્સાહથી નિવૃત્ત થયા હોવાને લીધે. અનુભવના વખતની વાત છે. જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે વિકલ્પના પક્ષથી રહિત થાય છે. ત્યારે તેની કેવી સ્થિતિ છે એને આપણે પક્ષાંતિક્રાંતનું સ્વરૂપ સમજ્યા 2 સ્વાધ્યાયથી. આ એક વસ્તુ કીધી. બીજામાં શ્રુત જ્ઞાનના અવયવભૂત કેવરીને, શ્રુત જ્ઞાનનો અવયવ એવા વ્યવહાર અને નિશ્ચય. શ્રુત જ્ઞાનનો અવયવ કીધો અને શ્રુત જ્ઞાનને અવયવી કીધો. તો વ્યવહાર નહીં અને નિશ્ચયને એના અંશો એને અવયવ કીધા. એના સ્વરૂપને જ કેવર જાણે છે કેવરી. શ્રુત જ્ઞાનના અવયવભૂત શ્રુત જ્ઞાન અવયવી અને નિશ્ચય અને વ્યવહાર એના ભાગ એટલે કે અવયવ, એના અંશ એવા વ્યવહાર અને નિશ્ચયના પક્ષોના સ્વરૂપને એટલે કે એને છે નહીં ખરેખર. નિશ્ચયની અને વ્યવહારને એનો પક્ષ નથી, પરંતુ એને માત્ર જાણે, સ્વરૂપને જાણે છે. પક્ષ નથી એને કેવરી, સ્વરૂપને જ કેવર જાણે છે. વ્યવહાર નહીં અને નિશ્ચય નહીંના જે પક્ષો છે તેના સ્વરૂપને જ કેવર જાણે છે કેવરી ભગવાન. કેવરી ભગવાન શ્રુત જ્ઞાનના અવયવભૂત
કારણે એને શ્રુત જ્ઞાન તો છે ને, તેથી તેના બે ભાગ વ્યવહારની અને નિશ્ચયની પણ નથી. એમના સ્વરૂપને જ કેવળ જાણે છે. એટલે કે એને છે ને એને જાણે છે એમ નથી, બસ જાણે છે. શ્રુત જ્ઞાનમાં બે નયો છે. એ છે ને એને જાણે છે એમ નહીં, કેમ કે નયો તો એમને છે જ નહીં, એટલે એને જાણે છે, એટલે કે એના સ્વરૂપને જાણે છે. કેવરી કેવરી ભગવાન શ્રુત જ્ઞાનના અવયવભૂત. શ્રુત જ્ઞાન જ નથી એને, એથી એના અવયવો જે વ્યવહારની અને નિશ્ચયનીના પક્ષોય નથી, માટે તેના સ્વરૂપને જ કેવળ જાણે છે. એ નહીં છે અને જાણે છે એમ નહીં, નહીંનું આવું સ્વરૂપ છે તેમ તે જાણે છે. એ સ્વરૂપ છે બસ એટલું જ્ઞાનમાં જાણે છે. જેમ બધાને જાણે છે એમ જાણે છે એના સ્વરૂપને જ. એટલે એમ એના સ્વરૂપને જેમ શબ્દ મૂક્યો છે, એટલે તો જ્ઞાતા દ્રષ્ટા છે ભગવાન. એટલે એના નહીંના સ્વરૂપને જાણે છે એમ કેવું તો નહીં પહેલા હતી અને ગઈ એનું જ્ઞાન રહ્યું. એ નહીંના સ્વરૂપને જાણે છે એમ કેવું, એ તો નહીં પહેલા હતી અને ગઈ એનું જ્ઞાન રહ્યું. તે જ્ઞાન હતી તે જ્ઞાનને જાણે છે. બસ ફરી વાર શું કીધું? કેવરી ભગવાન જ્ઞાતા દ્રષ્ટા છે, એથી નહીંના સ્વરૂપને જાણે એમ કેવું, એટલે કે એ તો નહીં પહેલા હતી એને, પછી તો એને ઓરંગી ગયા શ્રુત જ્ઞાનને. એ નહીં પહેલા હતી અને ગઈ, પરંતુ એનું જ્ઞાન રહ્યું. તે જ્ઞાનથી જ્ઞાનને જાણે છે. તો કે ખંડ ખંડ જાણે, તો કે ખંડ ખંડ ન જાણે. ભેદ છે ને ખંડ ખંડ, એ તો શ્રુત જ્ઞાનનો ભેદ છે. માટે ખંડ ખંડ નહીં, ખંડ ખંડ તો શ્રુત ભેદ થયો. તો ભેદની અભેદ સ્વરૂપને જાણે છે. તો શ્રુત જ્ઞાનના અવયવભૂત એવા વ્યવહારને અને નિશ્ચયનીના પક્ષોના સ્વરૂપને તે માત્ર કેવળ જાણે છે. કેમ કે જ્યાં વિકલ્પ જ નથી, હું અબુદ્ધ છું, શુદ્ધ છું, એવો જ્યાં વિકલ્પ જ નથી, ત્યાં જાણે છે કોને? જાણનારને જાણે છે. બસ કેવળ જ્ઞાની જેમ શ્રુતના અવયવ જે એમને નથી છતાં જાણે છે એમ કેવું કેવળ જાણે છે તો જાણનાર જ છે. એમાં વ્યવહારની નિશ્ચયના પક્ષોના સ્વરૂપને બસ પક્ષ છે ને એને જાણે છે એમ નહીં, એને છે નહીં પક્ષ, છતાં કેવળ એના સ્વરૂપને જાણે છે. અનુભવ વખતે જાણવું એ એક જ છે. કેવળ જાણે છે. શ્રુત જ્ઞાની અનુભવ વખતે માત્ર જાણે છે. કેવળ જ્ઞાનીની જેમ શ્રુત જ્ઞા અવયવ જે એમને નથી છતાં જાણે છે એમ કીધું, કેવળ જાણે છે તો જાણનાર જ છે. બસ એમ વ્યવહાર નહીં અને નિશ્ચય નહીંના પક્ષોના સ્વરૂપને પક્ષ છે એને જાણે છે એમ નહીં, કેવળ જાણે છે. અનુભવના વખતે જાણવું એક જ છે, પક્ષ નથી તે વખતે. ત્રીજું તો કે કેવરી નિરંતર પ્રકાશમાન એવો સ્વાભાવિક શકર કેવળ જ્ઞાન વડે, ત્યાં ભગવાન સહજ કેવળ જ્ઞાન વડે અને અહીંયા અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા. તીક્ષ્ણ અતિ તીક્ષ્ણ અનુભવકારે જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા, એટલે કે નિર્મલ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધતાને લીધે, એટલે કે ચૈતન્યમય આત્માના અનુભવને લીધે. તે વખતે કેવળ આટલો શબ્દ, એટલે અનુભવના કારે અને ત્યાં સદાય. અનુભવના કારે ત્યાં નહીંનો પક્ષ નથી, ભગવાનને સદાય છે. આને અનુભવના કારે. ભગવાનને સદાય નહીંનો પક્ષ નથી, આને અનુભવના કારે નહીંનો પક્ષ નથી. બંને વચ્ચે આટલો ફરક છે. તો કે કેવરીને સદાય જ્ઞાન છે, ત્યારે શ્રુત જ્ઞાનીને અનુભવના કારે તે જ વખતે પોતે વિજ્ઞાન ગન થયો હોય. ઓલામાં નિરંતર પ્રકાશમાન સહજ વિમર્શ સકર કેવળ જ્ઞાન વડે, અહીંયા પોતે જ વિજ્ઞાન ગન. ક્યારે? અનુભવના કારમાં. અંતરના અનુભવના કારમાં પોતે જ વિજ્ઞાન ગન થયો હોય. ઓલામાં સદા પોતે જ વિજ્ઞાન ગન થઈને અનુભવ વખતે જ પાંચમા બોલની અંદર
શ્રુત જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે કેવરીને શ્રુત જ્ઞાનની ભૂમિકા જ નથી એટલે ઓરંગી ગયા. શ્રુત જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલીય ને શ્રુત જ્ઞાનીને શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલીય રૂપ અને બહિર્જલ્પ રૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે ઓલામાં શ્રુત જ્ઞાનની ભૂમિકાના અંતક્રાંતપણા વડે અહીંયા શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્ય રૂપ અને બહિર્જલ્પ રૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે કેવરી શ્રુત જ્ઞાનની ભૂમિકામાં અતિક્રાંતપણા વડે એટલે કે એમને શ્રુત જ્ઞાનની ભૂમિકા જ છે નહીં અને આને શ્રુત જ્ઞાનને અનુભવમાં શ્રુત જ્ઞાનના સમસ્ત અંતર્જલ્ય રૂપ અને બહિર્જલ્પ રૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે એને હતા ખરા પણ એને ઓરંગી ગયા. છઠ્ઠા બોલની અંદર શ્રુત જ્ઞાન કેવરીને શ્રુત જ્ઞાનની ભૂમિકાને ઓરંગી ગયા હોવાને લીધે સમસ્ત નેય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ નેય પક્ષને ગ્રહણતા નથી. શું કીધું? કેવરી શ્રુત જ્ઞાનની ભૂમિકાને ઓરંગી ગયા હોવાને લીધે સમસ્ત નેય પક્ષના ગ્રહણથી દૂર થઈ ગયા હોવાથી કોઈ પણ નેય પક્ષને ગ્રહતા નથી કેવરી. ને અહીંયા સમસ્ત નેય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી ઓલા દૂર થયા હોવાથી ના દૂર થયો હોવાથી કોઈ પણ નેય પક્ષને ગ્રહતો નથી. આ બંને વચ્ચે આ ફરક છે. આ 6 બોલને ફરીવાર આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં સમજશું. આ રીતે આપણે પણ આપણા ભગવાન આત્માના આશ્રયે આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એ પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती करे दे माता मोहिनम हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गए शो पावे सुख चैन जावानी के ज्ञान ते सूजे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देतो तो. नमो रेंकटाणं नमो सीताणं नमो ऐरणं नमो वजणं नमो लोहि सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी महातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती महातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.